સમાચારમાં આગળ વાત કરીશું દાહોદથી દાહોદના સંજેલી તાલુકાના હિરોલા ગામે કારની લાલચને લઈને થયેલો ક્રૂર હત્યાનો ચક્રાચોર બનાવ સામે આવ્યો છે, જે 12 ડિસેમ્બર 2025ના રોજ સવારે રંગલી ઘાટીમાં અજાણ્યા પુરુષનો પડેલી હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં હડક મચી ગઈ છે, જે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ રોયલ કીર્તન લબ્બાના તરીકે થઈ હતી, જે કારટ ગામનો રહેવાસી હતો। વધુ તપાસમાં મૃતકના સગાભાઈ અક્ષય લબ્બાના સાથે સંકળાયેલા ષડયંત્ર અને ગુનાની કબૂલાત કરવામાં આવી હતી। આ ઘટના અનુસાર રોયલ લબ્બાના ફોર વ્હીલર ગાડી લાવવાની જીદ કરી પોતાના વડીલો પર દબાણ નાખતો હતો, જેના કારણે તેના નાના ભાઈ અક્ષય અને મિત્ર મોહમ્મદ તોસીફ સાથે મળીને તેને મારવા અને મોતને ઘાટ ઉતારવા ઘાતક યોજના બનાવેલી હતી, જે દાહોદ ગોધરા હાઈવે પરથી જાલોદ બાયપાસ તરફ જતા તેને ઊંઘમાં હોવા પર રોયલનું ગળું ધોતીને હત્યા કરી દેવામાં આવી હતી, જે મૃતદેહને હિરોલા ખાતે ફેંકીને જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી પુરાવા નષ્ટ કરાયા હતા। પોલીસે હવે અક્ષય લબ્બાના અને મોહમ્મદ તોસીફની ધરપકડ કરી અને સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 12/12/2025ના રોજ કલાક 7:30 વાગે ગામના સરપંચ નાઓએ ફોન કરી અને જાણ કરેલ કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમને જોયેલ તો એક બસ સ્ટેન્ડની પાછળ એક સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી, જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ સંઘાડા નાઓની એક ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે